ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સાકર ગ્રુપ ટ્યુશન ઓનલાઈન વિડિયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે લાસ્ટ વિડિયોની અંદર આપણે આપણા કોમર્સના સેકન્ડ પ્રેક્ટિકલ એક બીજા મહત્વના વિષયની ડિસ્કશન કરી હતી, જેનું નામ હતું આંકડાશાસ્ત્ર. પણ મિત્રો, પહેલા લેક્ચરની અંદર મેં તમને લોકોને એ વિડિયોની અંદર આંકડાશાસ્ત્ર વિષયના ઉદ્ભવ અને એના પરિચય વિશેનો સંપૂર્ણપણે ખ્યાલ આપ્યો હતો કે આપણો આ વિષય આંકડાશાસ્ત્ર કેવી રીતે બન્યો, કઈ રીતે એનું નામ આંકડાશાસ્ત્ર રજૂ થયું, વિદેશની અંદર ફેલાવો થયા પછી આ જ વિષય આપણા દેશની અંદર ક્યારે આવ્યો, કોના માધ્યમથી આવ્યો, એ વ્યક્તિએ આપણા દેશની અંદર ફેલાવો કરવા માટે કયા કયા પ્રકારના પ્રયત્નો કર્યા અને ક્યારથી અભ્યાસક્રમની અંદર એન્ટર થયો, એની સંપૂર્ણ માહિતીનો ટૂંકસાર મેં તમને લોકોને લાસ્ટ વિડીયોમાં આંકડાશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની અંદર કરાવી દીધો. બસ મિત્રો, હવે આજથી સમય નહીં બગાડતા આપણે આપણા રાબેતા મુજબના અભ્યાસક્રમની શરૂઆત કરીશું. પહેલી વાત, સમગ્ર 11 કોમર્સની અંદર મિત્રો આંકડાશાસ્ત્રમાં ટોટલ તમારે સડન 9 ચેપ્ટરનો અભ્યાસક્રમ ક્લિયર કરવાનો હશે. જો હાલની પરિસ્થિતિ યથાવત ન રહી હોત અને મિત્રો સ્કૂલ તમારી રેગ્યુલરલી ચાલુ થઈ ગઈ હોત તો એવું બને કે ફર્સ્ટ એક્ઝામની અંદર પહેલા 4 ચેપ્ટરો આવે, સેકન્ડ એક્ઝામની અંદર બીજા 4 એટલે 8 એ રીતે ક્લિયર થઈ જાય અને ફાઇનલ એક્ઝામની અંદર 1. પરંતુ તમારા નોલેજ માટે કહી દઉં, ભલે સ્કૂલો ચાલુ નથી પરંતુ ગુજરાત સરકારના માધ્યમ દ્વારા દર મહિને પૂરક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે તો બીએ અને ઇંગ્લિશ આવશે. મિત્રો, નેક્સ્ટ મંથ કદાચ એવું બને કે બાકીના સબ્જેક્ટની અંદરથી બીજા 2 વિષયો સિલેક્ટ થાય. માની લો કે અકાઉન્ટ સેટમાંથી કોઈ એક સબ્જેક્ટ આવ્યો તો આપણે ટાર્ગેટ એ રાખવાનો રહેશે કે 2 ચેપ્ટરો પૂર્ણ કરવાના રહેશે. બસ તો એના અનુસંધાનની અંદર આવા 4 તબક્કાની અંદર ટોટલ 9 ચેપ્ટરોનો અભ્યાસક્રમ આપણે પૂર્ણ કરવાનો છે. એટલે હવે સમય નહીં બગાડતા આજથી આપણે આપણા રાબેતા મુજબના અભ્યાસક્રમની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં આંકડાશાસ્ત્રની અંદર તમારે પહેલું એક મહત્વનું ચેપ્ટર ભણવાનું આવશે, જેનું નામ છે માહિતીનું એકત્રીકરણ. વન્સ અગેન મિત્રો, તમારે આ પ્રકરણ અકાઉન્ટ્સના પહેલા ચેપ્ટરની જેમ આખો થિયરી બેઝમાં ભણવાનું આવશે, જેમાં 4 અલગ અલગ સ્લોટમાં તમારે થિયરી કન્વર્ટ કરવાની છે. એના પહેલા સ્લોટની અંદર માહિતીના એકત્રીકરણ વિશેનો તમારે ખ્યાલ મેળવવાનો છે કે માહિતીનું એકત્રીકરણ એક્ચ્યુઅલી છે. એક સ્લોટ પત્યા પછી સેકન્ડ પોર્શનની અંદર માહિતીના જે મુખ્ય પ્રકારો છે એના વિશેની સમજૂતી મેળવવાની આવશે. એ સેકન્ડ સ્લોટ પતશે પછી થર્ડ સ્લોટ એટલે કે થર્ડ ભાગની અંદર આજે આપણે માહિતીનું એકત્રીકરણ કરીએ છીએ એના વિવિધ જે સ્વરૂપો છે એને લગતો ખ્યાલ મેળવવાનો આવશે. અને એન્ડ ઓફ ચેપ્ટર 1 છેલ્લા 4થા નંબરના પોર્શનની અંદર એ એકત્રિત કરેલી માહિતીના સ્વરૂપ અનુસાર માહિતી મેળવવા માટેની અલગ અલગ જે પદ્ધતિઓ છે ને મિત્રો, એને લગતો ખ્યાલ મેળવવાનો છે. બસ તો આ 4 અલગ અલગ તબક્કાની અંદર ફરીથી એક વખત થિયરી બેઝનું પહેલું ચેપ્ટર કે જેનું નામ છે માહિતીનું એકત્રીકરણ, એનો તમારે ખ્યાલ મેળવવાનો છે. તો ચલો, સૌથી પહેલા બોર્ડ પર લખેલો જે ઇમ્પોર્ટન્ટ શબ્દ તમે જોઈ રહ્યા છો ને કે માહિતીનું એકત્રીકરણ, એનો અર્થ સમજીએ. બિલકુલ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ બાબત અંગેની માહિતી વિશેની જાણકારી મેળવવી, કોઈ ચોક્કસ બાબત અંગેની માહિતી પ્રાપ્ત કરવી, એ ઘટનાને માહિતીનું એકત્રીકરણ આવા નામે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે અહીંયા હું એક બાબતની સ્પષ્ટતા કરી દઉં. આ દુનિયામાં પ્રેક્ટિકલ લાઈફની અંદર ઘણી બધી બાબતો એવી હોય છે કે જેનાથી હું અને તમે અને અમુક પ્રકારની વ્યક્તિઓ તદ્દન અજાણ હોય છે. તો રિમેમ્બર વન થિંગ, જ્યારે કોઈ વ્યક્તિ અમુક પ્રકારની બાબતોથી તદ્દન અજાણ હોય, એને કંઈ ખબર જ ન પડતી હોય, તો એ બાબત અંગેની જાણકારી પ્રાપ્ત કરવા માટે એણે ચોક્કસ પ્રકારની માહિતી પહેલા મેળવવી પડે છે. માની લો કે તમે ને હું કોઈ નિશ્ચિત પ્રકારની બાબત અંગે તદ્દન અજાણ છીએ, આપણને કંઈ ખબર જ નથી, તો એ બાબતને જાણવા માટે આપણે જે માહિતી મેળવીશું એને કહેવાય છે માહિતીનું એકત્રીકરણ. એટલે જો માહિતીના એકત્રીકરણની વ્યાખ્યાને સ્પષ્ટ રીતે રજૂ કરવી હોય તો વ્યાખ્યા આ રીતે રજૂ કરી શકાય. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ અમુક બાબતથી તદ્દન અજાણ હોય એટલે એ બાબતને જાણવા માટે એને અનુરૂપ માહિતી મેળવતો હોય છે, માહિતી પ્રાપ્ત કરતો હોય છે. બસ એ જ માહિતીના પ્રાપ્તિકરણને
માહિતીનું એકત્રીકરણ આવા નામે ઓળખવામાં આવે છે. ચલો હવે હું તમને આ જ બાબતને એક ઉદાહરણ લઈને સમજાવું કે જેમાં આપણે અમુક ચોક્કસ બાબતથી બિલકુલ અજાણ હોઈશું અને એ અજાણી બાબતને જાણવા માટે આપણે કઈ રીતે માહિતી મેળવીએ છીએ એનો ખ્યાલ આપી દઉં. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે પહેલા વિડીયોમાં આંકડાશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસનો ખ્યાલ મેળવ્યો ત્યારે મેં તમને એક પોઈન્ટ નોટિસ કરાવ્યો હતો કે 17મી સદીની શરૂઆતમાં વિશ્વના બે પ્રસિદ્ધ ગ્રંથો ગણિતશાસ્ત્ર અને કલનશાસ્ત્રના સમન્વય દ્વારા આપણો આ આંકડાશાસ્ત્ર નામનો આ નવો વિષય પરિવર્તિત થયેલો છે, સુધારેલો છે. ત્યાર પછી મેં તમને એવું કીધું કે ભારતની અંદર આ વિષયને આવતા 200 વર્ષ નીકળી ગયા. પછી આપણે ભારતનો ઉદ્ભવ સમજાવ્યો તો ત્યારે મેં તમને એવું કીધું હતું કે આપણા દેશની અંદર આ વિષયને ડેવલપ કરવા માટેનું કાર્યશ્રેય એક મહાન વ્યક્તિ પ્રોફેસર હતા જેનું નામ હતું પ્રશાંતચંદ્ર મહાલનોબિસ. એટલે શોર્ટ ફોર્મ આપણે યાદ રાખ્યું હતું પીસી મહાલનોબિસના સહયોગ દ્વારા આપણા દેશની અંદર આ વિકાસને મતલબ આ વિષય જે હતો એના વિકાસને પરિવર્તિત કરવામાં આવ્યો હતો. એમના માટે એમણે ઈસવીસન 1931ની સાલમાં કોલકાતા શહેરની અંદર એક સંસ્થાની સ્થાપના કરી હતી જેનું નામ તમને લાસ્ટ ટાઈમ મેં ક્લિયર કરાવ્યું હતું ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. આપણી માતૃભાષામાં યાદ કરીએ તો ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી હતી અને એ સ્થાપનાના અનુસંધાનમાં સમગ્ર ભારતની અંદર આપણે આ વિષયનો ફેલાવો થયો એવું જ્ઞાન મેળવ્યું હતું. પછી મેં તમને એ પણ નોટિસ કરાવ્યું હતું કે પ્રોફેસર આજે દુનિયામાં હયાત નથી પણ એમણે રચેલી એ જે સંસ્થા 1931ની સાલમાં કોલકાતા શહેરની અંદર જે સ્થાપિત હતી ને એ આજની તારીખની અંદર પણ યથાવત છે. ચલો મિત્રો આજે આપણને એ સંસ્થા જોવાની ઈચ્છા થઈ ગઈ. તો પોઈન્ટ નંબર 1 એ સંસ્થા એકચ્યુઅલી આવી છે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા શહેરની અંદર. હવે સમજવાનો પ્રયત્ન કરો. આપણને એ સંસ્થા જોવી છે બટ પ્રોબ્લેમ એ છે કે આપણે ગુજરાતના એક મુખ્ય શહેર અમદાવાદની અંદર સ્થિત છીએ. એટલે નકશામાં તમે જુઓ તો પશ્ચિમ ભાગનો નકશો કહેવાય. એમાં ગુજરાતનું એક મેઇન શહેર કહેવાય છે અમદાવાદની અંદર સ્થિત છીએ અને આ જે સંસ્થા છે એ પૂર્વના પટ્ટામાં પશ્ચિમ બંગાળનું પાટનગર કલકત્તાની અંદર છે. હવે સંસ્થાને જોવી હોય તો મારે ને તમારે લેફ્ટ સાઈડ A ફોર અહેમદાબાદ થી રાઈટ સાઈડ K ફોર કોલકાતા સુધી પહોંચવું પડશે. કદાચ અત્યારે આપણે બોર્ડ પર A to K ની સફર જો જોવા જઈએ તો તમને ડિસ્ટન્સ આટલું જ જોવા મળે છે પરંતુ થિંક અબાઉટ ઇટ. શું ખરેખર અમદાવાદથી કલકત્તા સુધીનું અંતર આટલું જ છે? ના, ઘણું મોટું છે. તો હવે મારે ને તમારે જો એ સંસ્થા જોવી હશે ને તો આપણે પહેલા અહીંથી કલકત્તા જવું પડશે. હવે નકશામાં ભલે ડિસ્ટન્સ ઓછું દેખાતું હોય બટ જર્નીની રીતે આ ડિસ્ટન્સ બહુ લાંબુ છે. પરિણામે પગપાળા યાત્રા તો થશે નહીં. ગાંધીજીએ કરેલી ભૂતકાળની દાંડી માર્ચ એવી રીતે તો આપણે દાંડી માર્ચ કરી શકીશું નહીં કેમ કે એમને પગપાળા ચાલવાનો શોખ હતો, મને તમને નહીં. સો રિમેમ્બર અહીંથી કોલકાતા પહોંચવા માટે કોઈ વ્હીકલ્સનો ઉપયોગ કરવો પડશે. હું તમને પૂછું છું સાયકલ ચાલશે? થિંક અબાઉટ ઇટ. નહીં ચાલે, બરાબર? બે પૈડાવાળું સાધન ચાલશે. તમારી પાસે એક્ટિવા છે, તમારી પાસે કોઈ બીજું એવું વ્હીકલ હોય, સ્કૂટર હોય કે બાઇક હોય, વિચારો એ ચાલશે? ના, એ પણ નહીં ચાલે. ચાર પૈડાવાળું સાધન, પણ તકલીફ એ થશે ડિસ્ટન્સ લાંબુ છે તો પેટ્રોલનો ખર્ચો પણ વધારે આવશે. થિંક અબાઉટ ઇટ. દરેક વ્યક્તિ પાસે કાર અવેલેબલ હોય એ જરૂરી નથી. એટલે આપણે બીજા કોઈ વાહનનો ઉપયોગ કરવો પડશે જેના માટે હવે આપણી પાસે બે વિકલ્પો રહેવાના, બાય એર કાં તો બાય ટ્રેન. પણ મિત્રો પ્લેનમાં જાઓ તો એનું ભાડું મોંઘું પડી જાય અને અત્યારની પરિસ્થિતિમાં કદાચ એટલું વધારે પડતું ફેર કાઢવું મારા તમારા માટે મુશ્કેલ છે. હવે આપણી પાસે અમદાવાદથી કોલકાતા સુધીની સફર કરવા માટેનો એકમાત્ર વિકલ્પ બાકી રહ્યો એ ટ્રેનનો બાકી રહ્યો. ચલો મેં તમે નક્કી કરી નાખ્યું કે કલકત્તા એ ઇન્સ્ટિટ્યૂટ જોવા માટે આપણે ટ્રેનમાં જવું છે. આ આપણે વિચારી લીધું, તૈયારી પણ કરી નાખી. કોઈ પણ ભોગે સંસ્થા જોઈ જ છે. આપણે પણ તો જાણીએ ને કે પ્રોફેસરે કયા પ્રકારના સંશોધનો કર્યા હતા એની જાણકારી મેળવવી છે. જવા માટેનો ઓપ્શન પણ ક્લિયર થઈ ગયો કે ટ્રેનની અંદર અમદાવાદથી કલકત્તા જવાનું છે. પણ હવે સમજવાનો પ્રયત્ન કરજો, શું તમને એ ખબર છે
કે અમદાવાદથી કલકત્તાની સફર કઈ ટ્રેનમાં થાય છે? જાણો છો? ના. ધેટ મીન્સ કે આપણે નક્કી તો કર્યું કે અમદાવાદથી કલકત્તા પહોંચવું છે, પરંતુ એના માટે ટ્રેનની માહિતીનો અભાવ છે. તો સમજવાનો પ્રયત્ન કરો. આપણને એ ખબર નથી કે અહીંથી ત્યાંની સફર કરવા માટે કઈ ટ્રેન જાય છે. બીજું, કેટલા વાગે ઉપડે છે, શું એનો સમય છે, ક્યારે કયા સમયે કેટલા અવર્સની અંદર એ કલકત્તા પહોંચાડે છે, એ બાબત અંગેની આપણી પાસે કોઈ જ માહિતી નથી. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન હું તમને એક બાબત બીજી પણ જણાવી દઉં કે મિત્રો, આપણા દેશમાં એવો નિયમ છે કે જ્યારે દૂરની મુસાફરી કરતા હોઈએ, દૂરાંતર કહેવાય એને, તો આ દૂરની મુસાફરીમાં કદાચ ટ્રેન રોજે રોજ અવેલેબલ ન પણ હોય. હા, એવું પણ બની શકે. એટલે વીકની અંદર એ નિર્ધારિત કયા કયા દિવસે જાય છે એ બાબત અંગેની પણ આપણને કોઈ જ માહિતી નથી. ધેટ મીન્સ હું અને તમે અત્યારે એક એવા પ્રકારની વ્યક્તિ છીએ કે જેની પાસે અમુક ચોક્કસ બાબત અંગેની કોઈ જ માહિતી નથી. હવે જો કલકત્તા જવું હોય તો પહેલા આપણે એ તમામે તમામ પાસાઓને જાણવા પડે કે કઈ ટ્રેન જાય છે એ પણ જાણવું પડે. બીજું, કેટલા વાગ્યાનો એનો નિર્ધારિત સમય છે એને પણ નક્કી કરવું પડે. કયા કયા દિવસે અને કઈ રીતે એ ટાઈમિંગ અવર્સ લઈને આપણને પહોંચાડશે. પ્લસ બીજું, દૂરાંતરની ટ્રેન હોય તો મુસાફરી કરવા માટે તમારી પાસે કન્ફર્મ ટિકિટ જોઈએ, કારણ કે લાંબા અંતરની ટ્રેનની મુસાફરી ઊભા થઈ શકે નહીં. તો બેસવા માટેની જગ્યા છે કે નહીં, સુવા માટેની સ્પેસ છે કે નહીં, એના માટે પહેલા રિઝર્વેશન ચાર્ટની અંદર તમારે એ પણ જાણવું પડે કે અવેલેબિલિટી હોય તો જ તમે મુસાફરી કરી શકશો. થિંક અબાઉટ ઇટ. આપણી પાસે આ બાબત અંગેની કોઈ જ માહિતી નથી. એટલે પહેલા તો આપણે આ તમામે તમામ બાબતોને જાણવી પડશે. રેલવે સ્ટેશને જવું પડે, ત્યાં જઈને ઇન્ક્વાયરી વિન્ડો ઉપર બેઠેલી તમામે તમામ વ્યક્તિઓને આપણે આ બાબત અંગેની પૂછપરછ કરવી પડે. અને એ પૂછપરછ કરીને તમે ને હું કઈ ટ્રેન જાય છે, શું એનો સમય છે, કેટલો ડિસ્ટન્સ લે છે, રિઝર્વેશનની અવેલેબિલિટી છે કે નહીં, આ બધી બાબતો જ્યારે આપણે એને પૂછીશું ત્યારે એ આપણને આન્સર આપશે. અને એના માધ્યમથી આપણને જે જવાબ મળશે ને, બસ એ જવાબ આપણને માહિતી પ્રાપ્ત કરાવે છે. તો મિત્રો, કોઈ પણ બાબત અંગે જ્યારે હું ને તમે અજાણ હોઈએ છીએ ને, ત્યારે એ બાબત અંગે પહેલા આપણે માહિતી મેળવવી પડે છે. એના માટે એક બેસ્ટ શબ્દ હું તમને કહું, આપણે કોકને કંઈક પૂછપરછ કરીએ છીએ. બસ એ પૂછપરછના માધ્યમથી આપણને કંઈક મળે છે. જ્યારે હું ને તમે પૂછપરછ કરીએ ત્યારે સમજી લેવાનું કે આપણે આ બાબતને જાણતા નથી. બસ એ પૂછપરછના માધ્યમથી આપણને જે જવાબો મળે છે, ધેટ મીન્સ એ માહિતી હું ને તમે મેળવીએ છીએ, એ ઘટનાને કહેવાય માહિતીનું એકત્રીકરણ. તો મેં તમને લોકોને અમદાવાદથી કલકત્તા સુધીની મુસાફરી કરવા માટેનું એક ઉદાહરણ રજૂ કર્યું, જેમાં આપણને કશી ખબર નહોતી અને એ બાબત અંગેની આપણે તમામે તમામ પૂછપરછના માધ્યમથી માહિતી મેળવી. આ ઘટના આપણા માટે બને છે માહિતીનું એકત્રીકરણ. એટલે હવે જો તમારે માહિતીના એકત્રીકરણની વ્યાખ્યા રચના કરવી હોય તો ફરીથી હું તમને નોટિસ કરાવી દઉં કે આપણે કલકત્તા જવા માટે અજાણ હતા. એ તો નક્કી કરી દીધું કલકત્તા જવું છે, પરંતુ કયા માધ્યમથી જવાનું છે, કઈ રીતે જવાનું છે, બાય ટ્રેન, એની કોઈ સિચ્યુએશન આપણને ખબર નથી. એને કહેવાય જ્યારે કોઈ વ્યક્તિ અમુક બાબત વિશે તદ્દન અજાણ હોય, ખબર જ નથી. એટલે એ બાબત અંગેની પહેલા આપણે જાણકારી મેળવી. રેલવે સ્ટેશન જઈને ઇન્ક્વાયરી વિન્ડો પર ત્યાં જે વ્યક્તિ હતા એને તમે પૂછપરછ કરો છો. એના માધ્યમથી તમને આન્સર મળે છે કે કઈ ટ્રેન જશે, કેટલા વાગે જશે, શું નિર્ધારિત એનો સમય છે, દૂરાંતર હોવાને કારણે કયા કયા દિવસે જાય છે. તમામે તમામ પ્રકારની પૂછપરછને આધારે તમને ને મને ચોક્કસ પ્રકારની માહિતી મળી. એને કહેવાય આપણે એ બાબત અંગેની માહિતી મેળવી. બસ એને કહેવાય છે માહિતીનું એકત્રીકરણ. તો ફાઇનલ ટાઈમ, હવે જો તમારે વ્યાખ્યા યાદ રાખવી હોય તો આ રીતે ઓપ્શન્સ લઈ લેવાનું કે જ્યારે કોઈ વ્યક્તિ અમુક બાબત અંગે તદ્દન અજાણ હોય છે ત્યારે એ બાબત અંગેની એ માહિતી મેળવે છે. બસ એ મેળવાયેલી માહિતીને માહિતીના એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણા આ ચેપ્ટરનો પહેલો મહત્વનો મુદ્દો પૂર્ણ કર્યો. ચલો હવે નેક્સ્ટ સેકન્ડ નંબરના ટોપિક્સની અંદર આ જે માહિતી પ્રાપ્ત કરવામાં આવીને એના પ્રકાર વિશે ભણવાનું છે. મેં મિત્રો તમને પહેલા જ કીધું 4 અલગ અલગ સ્લોટ્સની અંદર આપણે આ ચેપ્ટર ભણવાનું છે.
તો માહિતીના એકત્રીકરણનો ખ્યાલ મેળવી લીધા પછી હવે સેકન્ડ પોર્શનની અંદર આ જે માહિતીના પ્રકારો છે એનો ખ્યાલ મેળવવાનો છે. તો સ્ટેપ નંબર 1, આપણે જે માહિતી મેળવીએ છીએ એના મુખ્ય બે પ્રકારો પાડવામાં આવ્યા છે. એક છે સંખ્યાત્મક માહિતી અને બીજો પ્રકાર પાડવામાં આવ્યો છે તે છે ગુણાત્મક માહિતી. ફરીથી 1 માર્કના શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પૂછી શકાય એવો પ્રશ્ન છે કે માહિતીના પ્રકારો જણાવો. તો પોઈન્ટ નંબર 1 પહેલા તમારે લખવાનું આવશે માહિતીના મુખ્ય બે પ્રકાર, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. ચલો હવે સૌથી પહેલા મતલબ સમજીએ કે સંખ્યાત્મક માહિતી કોને કહેવાય. મિત્રો આની વ્યાખ્યા યાદ રાખવી હોય તો ધ્યાનથી સમજજો. જે રીતે આ નામ છે ને એ જ પ્રમાણેનો એનો ગુણ છે. સંખ્યાત્મક માહિતી એટલે એનો મતલબ એ કે જે માહિતીને આપણે આંકડા કે સંખ્યામાં દર્શાવી શકીએ, રજૂ કરી શકીએ તેવી માહિતીને સંખ્યાત્મક માહિતીના નામે ઓળખવામાં આવે છે. મતલબ એ કે તમે જ્યારે કોઈ વ્યક્તિને અમુક પ્રકારના પ્રશ્ન પૂછો છો, ધેટ મીન્સ કે એની પાસેથી માહિતી મેળવો છો, તો જો તમને એ પ્રશ્નમાં જે માહિતી મળે એમાંથી આંકડા મળતા હોય, સંખ્યા, તો એ પ્રકારની માહિતીને હંમેશા સંખ્યાત્મક માહિતીના નામે ઓળખવામાં આવે છે. હવે સવાલ એ થાય કે એવું કેવી રીતે પોસિબલ બને કે આપણે જ્યારે કોઈ પણ પ્રકારની માહિતી મેળવતા હોઈએ તો એની અંદરથી આપણને ચોક્કસ પ્રકારના આંકડા મળે કે ચોક્કસ પ્રકારની સંખ્યા મળે. હાઉ કેન ઇટ પોસિબલ? તો ચલો એ વસ્તુને સમજવા માટે હું તમને લોકોને થોડા ઘણા ઉદાહરણ આપું એટલે તમને ઝડપથી ખ્યાલ આવે કે કઈ રીતે અમુક પ્રકારની માહિતીમાંથી આપણને આંકડા અને સંખ્યાઓનો ખ્યાલ મેળવશે. સમજો, માની લો કે તમે કોઈને કોઈની ઉંમર વિશેનો સવાલ પૂછો છો. દાખલા તરીકે એક્સ નામનો તમારો મિત્ર છે, તમારા સગા સંબંધી છે, તમે પૂછો છો કે તમારે કેટલા વર્ષ છે, તો એ કહેશે 15 વર્ષ, કોઈ કહેશે 20 વર્ષ, કોઈ કહેશે 25 વર્ષ, કોઈ કહેશે 30 વર્ષ, કદાચ વધારે ઉંમરલાયક વ્યક્તિ હોય તો 60 વર્ષ અને 70 વર્ષ પણ કહી શકે છે. તો મિત્રો સમજવાનો પ્રયત્ન કરો. તમે એક વ્યક્તિને એની ઉંમર વિશેનો પ્રશ્ન પૂછ્યો છે. આપણે પૂછીએ ક્યારે? જ્યારે આપણને એની ઉંમરનો ખ્યાલ ન હોય ત્યારે. ધેટ મીન્સ સમજવાનો પ્રયત્ન કરો. અત્યારે તમે એ વ્યક્તિની ઉંમરથી તદ્દન અજાણ છો એટલે તમારી પાસે એ બાબત અંગેની જાણકારી નથી, એટલે તો તમે એને પ્રશ્ન પૂછ્યો. જવાબમાં એણે શું કીધું? કોઈએ કીધું 25 વર્ષ, કોઈ કહે છે 20 વર્ષ. તો જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને એના અનુસંધાનમાં આપણને જવાબ મળે છે ને, તો મિત્રો યાદ રાખજો એ તમારો ને મને મળતો જવાબ એ જ કહેવાય છે વન ટાઈપ્સ ઓફ માહિતીનું એકત્રીકરણ. કેમ કે આપણે જાણતા નથી એટલે તો સવાલ પૂછીએ છીએ. તો એના આ જવાબમાં એટલે કે મને ને તમને જે માહિતી મળે છે એના આ જવાબમાં એ આપણને સંખ્યામાં જવાબ આપે છે. ફરીથી કોઈ કહે છે 25 વર્ષ, તો 25 એ શું છે? સંખ્યા જ છે ને. અહીંયા લખીને તમને રિલીઝ કરીને સમજાવું. 25 એ આંકડો આવે. કોઈ કહે છે 32 વર્ષ, તો 32 એ પણ આંકડો આવે છે. કોઈ વધારે પડતી ઉંમરલાયક વ્યક્તિ હોય તો એ મે બી પોસિબલ એવું કે છે કે 60 વર્ષ અને 70 વર્ષ. બરાબર, વર્ષ શબ્દ પ્રયોગ કરીએ છીએ પણ આ તમામ આંકડાકીય માહિતી મળી એટલે આ પ્રકારની માહિતી આપણા માટે બની જાય છે સંખ્યાત્મક માહિતી. તો કોઈ પણ વ્યક્તિની ઉંમર જે છે, રિમેમ્બર, એ હંમેશા સંખ્યાત્મક માહિતીનું ઉદાહરણ થયું કહેવાય. બીજું એક સવાલ, માની લો કે તમને ને મને આપણા ઘરના સભ્યો કેટલા છે એના વિશે પૂછપરછ કરે. નેક્સ્ટ ટાઈમ જ્યારે વસ્તી ગણના થશે 2021ની સાલની અંદર, હવે તો થાય છે કે નહીં એમાં પણ ક્વેશ્ચન માર્ક છે હાલની પરિસ્થિતિ જોતા, બટ સપોઝ 10 વર્ષે ભારત દેશની અંદર વસ્તીની જનસંખ્યા નક્કી કરવા માટેનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. લાસ્ટ ટાઈમ 2011 ની અંદર તો થઈ ગયેલી વસ્તી, હવે નેક્સ્ટ ટાઈમ 2021માં આપણે આશા રાખીએ કોરોના મુક્ત થઈ જાય દેશ અને ફરી પાછા આપણા પ્રોજેક્શનો ચાલુ થઈ જાય. તો સપોઝ 2021 સાલની અંદર જ્યારે ભારતની જનસંખ્યાની ગણતરીનો ઓપ્શન્સ સ્વીકારવામાં આવશે ત્યારે જોજો તમે અમુક પ્રકારની વ્યક્તિઓ આપણા ઘરે આ બાબત અંગેની જાણકારી મેળવવા માટે આવશે. ધેટ મીન્સ એ લોકો બી અજાણ છે, સરકારને બી ખબર નથી કે મારા દેશની અંદર ટોટલ કેટલા પ્રમાણમાં વસ્તી છે, તો એ બાબત અંગેની જાણકારી એમણે મેળવવી પડશે. હવે જ્યારે એ વ્યક્તિ આપણા ઘરે આવશે અને સવાલ પૂછશે ત્યારે આપણે એને જવાબ આપીશું કે ભાઈ મારા ઘરની અંદર કોઈ એવું કહેશે 5 સભ્યો છે, કદાચ કોઈ એવું કહેશે કે 7 સભ્યો છે, કુટુંબ મોટું હોય, વધારે પડતા સભ્યો બી હોય તો 15 સભ્યો, 17 સભ્યો, તો આપણે એને આ 15, 5 અને 17 સભ્યોનો જે જવાબ આપીશું એ બીજું કંઈ નહીં, એ પણ આંકડા સાથે જ આપણે એને જવાબ આપીશું. ધેટ મીન્સ એમાં પણ સંખ્યા આવી એટલે આ પ્રકારની માહિતી પણ સંખ્યાત્મક માહિતી થઈ ગઈ કહેવાય. એક બીજું ઉદાહરણ, ઘણી વખત એવું હોય છે કે આપણી પાસે ઘડિયાળ ન હોય અને કોઈ બાબત અંગેની જાણકારી માટે આપણને સમય જાણવો હોય તો આપણે કોઈને પૂછીએ છીએ કેટલા વાગ્યા, જવાબ તો આપે છે ને 2 વાગ્યા, 3 વાગ્યા,
અઢી વાગ્યા, 3:30 થયા, 4:45, આ બધામાં આંકડા સંકળાયેલા છે. તમે હાલમાં રોજ ન્યૂઝ જુઓ છો તો તમને રોજે રોજ નવી અપડેટો જાણવા મળે છે. એમાં જોવા મળે છે કે રાજ્યની અંદર કોરોનાનો મૃત્યુ આંક કેટલો થયો. એ જે 22, 25 કે જે બી મૃત્યુ આંક બતાવે એ પણ આંકડા છે. આજે ગુજરાત રાજ્યની અંદર કોરોનાના કેટલા નવા કેસ આવ્યા, 1078, 1089, વોટેવર, એ બી આંકડો જ છે. તો હાલની દેશની પરિસ્થિતિમાં પણ આ કોરોના દર્દીઓની સંખ્યા કેટલી થઈ, એમાંથી કેટલા સાજા થયા, એમાંથી કેટલા મૃત્યુ પામ્યા, આ તમામ પ્રકારની માહિતી સરકાર આપણને જે રોજ ડેલી અપડેશનમાં આપે છે મિત્રો, એમાં બીજું કંઈ નહીં, આંકડાઓ જ મળે છે. બસ મારો કહેવાનો ઇન્ટેન્સ એટલો જ હતો કે જે માહિતીને આંકડા કે સંખ્યામાં રજૂ કરી શકાતી હોય, દર્શાવી શકાતી હોય, તેવી માહિતીઓને આંકડાકીય એટલે કે બીજી ભાષામાં સંખ્યાત્મક માહિતીના નામે ઓળખવામાં આવે છે. 2-4 ઉદાહરણ આપ્યા પછી તમને એનો ખ્યાલ આવી ગયો હશે. બસ તો અહીંયા માહિતીનો પહેલો પ્રકાર પૂર્ણ કર્યા પછી હવે સેકન્ડ નંબરના પ્રકાર તરફ આગળ વધીશું, જેમાં એક ઓપોઝિટ ટાઈપની માહિતી ભણવાની છે, જેનું નામ છે ગુણાત્મક સ્વરૂપની માહિતી. બિલકુલ સાદી ભાષામાં જો ગુણાત્મક માહિતીની વ્યાખ્યા યાદ રાખવી હોય તો આટલું કહી શકાય, જે સંખ્યાત્મક નથી એ ગુણાત્મક છે. હવે સંખ્યાત્મક માહિતીની વ્યાખ્યામાં હમણાં મેં તમને એક પોઈન્ટ નોટિસ કરાવ્યો કે સંખ્યાત્મક માહિતી કોને કહેવાય, તો જે માહિતીને આપણે આંકડા કે સંખ્યામાં રજૂ કરી શકીએ. આમાં પોઝિટિવિટી હતી ને મિત્રો, બસ આની અંદર નેગેટિવિટી લેવાની છે. રજૂ કરી શકાય તો એ સંખ્યાત્મક, રજૂ ન કરી શકાય તો એ ગુણાત્મક કહેવાય. મિત્રો જો ગુણાત્મક માહિતીની વ્યાખ્યા યાદ રાખવી હોય તો ખાલી એક નકારાત્મક ન નો ઉપયોગ કરવાનો છે એટલે તમારી ગુણાત્મક માહિતીની વ્યાખ્યા ક્લિયર થઈ જાય. જે માહિતીને આંકડા કે સંખ્યાની અંદર રજૂ કરી શકાતી ન હોય તેવી માહિતીને ગુણાત્મક માહિતીના નામે ઓળખવામાં આવે છે. આપણા પ્રેક્ટિકલ લાઈફની અંદર કેટલાક પ્રકારની માહિતી એવી પણ હોય છે કે જેને આપણે ક્યારેય આંકડા કે સંખ્યામાં રજૂ કરી શકતા નથી. ચલો હવે હું તમને એના એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં કે કયા માહિતીના સ્વરૂપ છે કે જેને આપણે ક્યારેય આંકડા કે સંખ્યાની અંદર રજૂ કરી શકતા નથી. એટલે એ આપણા માટે સેકન્ડ વન થિંગ ગુણાત્મક માહિતીનું સ્વરૂપ બને છે. પહેલી બાબત, કોઈ પણ વ્યક્તિની પ્રામાણિકતા. એનું બેસ્ટ ઉદાહરણ છે ઓનેસ્ટી ઓફ અ પર્સન. હવે મિત્રો તમે જાણો છો ઘણી વખત આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર બોલતા હોઈએ છીએ કે આ વ્યક્તિ ઘણી પ્રામાણિક છે. હવે ઘણી પ્રામાણિક છે પણ એની માત્રા નથી. શું 5 કિલો પ્રામાણિક છે, 7.5 કિલો પ્રામાણિક છે, 3.75 ગ્રામ જેટલી પ્રામાણિક છે? તમે સમજવાનો પ્રયત્ન કરો. કોઈ વ્યક્તિને જ્યારે તેની ઉંમર પૂછવામાં આવે છે ત્યારે તો એ કહે છે 25 વર્ષ. કોઈ વ્યક્તિને એનું વજન પૂછવામાં આવે છે ને ત્યારે કોક તો એવું કહે છે 30 કિલો. કોઈ વ્યક્તિને એની ઊંચાઈ પૂછવામાં આવે છે ત્યારે કહે છે 5.6 ઇંચ. કોઈ વ્યક્તિને એની પ્રામાણિકતા વિશે ક્યારે એવું કહેવાય 25 વર્ષની પ્રામાણિક છે, 30 કિલો પ્રામાણિક છે, 5.8 ઇંચ જેટલી પ્રામાણિક છે. થિંક અબાઉટ ઇટ. તમે ઘરે બેઠા છો પણ કમસે કમ આટલું તો વિચારી શકો છો ને કે ક્યારેય કોઈ વ્યક્તિની પ્રામાણિકતાને આંકડામાં માપી શકાતી નથી. આ દુનિયામાં એવું કોઈ મેઝરમેન્ટ એટલે કે કોઈ માપણી જેવી બની નથી કે વ્યક્તિની પ્રામાણિકતાને ક્યારેય આ રીતે આંકડામાં રજૂ કરી શકે. હા, વધારે પડતો પ્રામાણિક હોય તો આપણે એના વિશે આવી રીતે રજૂઆત કરીએ કે ખૂબ પ્રામાણિક છે. ઓછી પ્રામાણિકતા હોય તો એવું કહેવાય કે ઓછો પ્રામાણિક છે. પરંતુ વધુમાં કેટલું, ઓછુંમાં કેટલું એનું માપન થઈ શકતું નથી. પ્રામાણિક હોવું એ આપણી એક આંતરિક પ્રકારની બાબત છે, વ્યક્તિમાં રહેલો એક ગુણ છે. બસ એટલા માટે આ પ્રકારની માહિતીને ગુણાત્મક સ્વરૂપની માહિતીના નામે ઓળખવામાં આવે છે. સેકન્ડ ઉદાહરણ, ઇન્ટેલિજન્સી ઓફ અ પર્સન. દરેક વ્યક્તિની પોતાની આવડત કે હોશિયારી. મિત્રો વ્યક્તિ પોતાની રીતે કેટલો હોશિયાર છે એ ક્યારે માપી શકાતું નથી. હા, પરીક્ષાના પરિણામ ઉપરથી ખાલી એટલું નક્કી કરી શકાય કે આ વધારે હોશિયાર છે, આ ઓછો હોશિયાર છે. હવે જે વધારે હોશિયાર છે એની હોશિયારી ક્યારેય આંકડામાં માપી નહીં શકાય. 100 કિલો હોશિયાર, 200 કિલો હોશિયાર, ઇટ કેન નોટ પોસિબલ. કોઈ નબળો વિદ્યાર્થી હોય અભ્યાસની રીતે તો એની હોશિયારી માપી ના શકાય. 2% જેટલો હોશિયાર, 3% જેટલો હોશિયાર ના.
વધારે હોશિયાર, મધ્યમ પ્રકારનો હોશિયાર, ઓછો હોશિયાર, આવી રીતે વધઘટનો ખાલી શબ્દ પ્રયોગ જ થાય છે. ક્યારે એને માપી શકાતું નથી, એને ક્યારે આંકી શકાતું નથી. તો વ્યક્તિમાં રહેલી પ્રામાણિકતા, વ્યક્તિમાં રહેલી આવડત એટલે કે એની હોશિયારી, આ બંને સ્વરૂપના ઉદાહરણો આપણને ગુણાત્મક સ્વરૂપની માહિતીનો ખ્યાલ આપે છે. આ સિવાય વ્યક્તિનો પોતાનો સ્વભાવ. હવે સ્વભાવ વિશે ઘણી વખત આપણે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે કેટલાકના મોઢે એવું સાંભળ્યું હોય છે કે આ લોકો આવી રીતે બોલતા હોય છે કે આ વ્યક્તિનો સ્વભાવ ખૂબ સારો છે. ખૂબ સારો. કેટલો સારો? 50 કિલો, 70 કિલો, 80 કિલો પપ્પાસે નહીં. કોકના વિશે એવું પણ કહેતા હોઈએ છે કે સ્વભાવ બહુ ખરાબ છે. બરાબર, મારો તમારો સ્વભાવ એમ ખરાબ છે. બસ એમાં આપણે જેમ બીજા કોકનો સ્વભાવ બી ખરાબ છે, પણ ખરાબની માત્રા કેટલી? 2 કિલો, 3 કિલો, 4 કિલો એ નહીં મપાય. બસ પ્રમાણિકતા, વ્યક્તિમાં રહેલી આવડત એટલે કે હોશિયારી, સ્વભાવ, આ એવા પ્રકારની માહિતી છે જેને ક્યારેય આંકડામાં સંખ્યાની અંદર રજૂ કરી શકાતી નથી. આ સિવાયના બીજા જો એક્ઝામ્પલ લેવા જઈએ તો વાત્સલ્ય એટલે કે માતૃત્વ પ્રેમ. માતા પોતાના બાળકને જે પ્રેમ કરે છે, પિતા પોતાના બાળકોને જે પ્રેમ કરે છે, એનું ક્યારેય આંકડાકીય વર્ણન કરી શકાતું નથી. કોઈ વ્યક્તિને પોતાની આંતરિક અમુક કાર્ય કરવાની ખુશી થાય, યુ હેવ ટુ બી હેપી પર્સન, તો તમારી એ જે હેપીનેસ છે એટલે કે ખુશી જે છે એને પણ ક્યારેય માપી શકાતું નથી. કોરોનામાં કોકનું મૃત્યુ થઈ જાય, આપણા સ્વજનોને આપણને બહુ ઘેરો આઘાત લાગે કે દુઃખ થાય, તો દુઃખ એક લાગણીનું વ્યક્ત કરવાનું સોપાન છે મિત્રો, એને પણ ક્યારેય આપણે માપી શકતા નથી. પ્રેમ, ગુસ્સો, લાગણી, દુઃખ, મારું તમારું સૌંદર્ય, આ તમામ પ્રકારની બાબતો એવી છે કે જેને હું કે તમે ક્યારેય આંકડામાં રજૂ કરી શકતા નથી. બસ જે માહિતીને આંકડા કે સંખ્યામાં રજૂ કરી શકાતી નથી તેવી તમામ માહિતીઓને ગુણાત્મક સ્વરૂપની માહિતીના નામે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ હતા આપણા જે એકત્રિત કરેલી માહિતી હોય છે એના બે સ્વરૂપો હોય છે. હું ફરીથી એક વખત અત્યાર સુધી બધું અપડેશન ક્લિયર કરાવી આપ્યું, એટલે વચ્ચે ક્યાંય પણ ક્વેરીઝ રહી ગઈ હોય તો આનું સોલ્યુશન ખૂબ ઝડપથી થઈ જાય. મિત્રો, આજના પહેલા ટોપિક્સની અંદર આપણે ભણ્યા માહિતીનું એકત્રીકરણ. ફરીથી સમજો, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ પ્રકારની બાબત અંગે તદ્દન અજાણ હોય છે ને, ત્યારે એ બાબત અંગેની સૌપ્રથમ એ જાણકારી મેળવે છે. એ જાણકારી મેળવવા માટે એણે જે ચોક્કસ માહિતી મેળવવી પડે એ ઘટનાને કહેવાય છે માહિતીનું એકત્રીકરણ. આ જ માહિતીના બે પ્રકારો હતા. 1 નંબર સંખ્યાત્મક માહિતી, 2nd નંબર ગુણાત્મક માહિતી. પહેલા આપણે સંખ્યાત્મક માહિતી, જે શબ્દ છે એ જ પ્રમાણેની વ્યાખ્યા છે. જે માહિતીને આંકડા કે સંખ્યાની અંદર દર્શાવી શકાય યા રજૂ કરી શકાય એને સંખ્યાત્મક માહિતીના નામે ઓળખવામાં આવે છે. વ્યક્તિની ઉંમર, એનું વજન, ઊંચાઈ, દિવસ દરમિયાનનું તાપમાન, પરિવાર ઘરના સભ્યોની સંખ્યા અને સમય, આ બધી બાબતોને આંકડાના સ્ટેપમાં રજૂ કરી શકાય એટલે એને કહેવાય સંખ્યાત્મક માહિતી, જેને બીજી ભાષામાં આંકડાકીય માહિતીના નામે પણ ઓળખી શકીએ છીએ. અને ત્યાર પછી બીજો પ્રકાર આપણે ભણાવીએ તો એનું નામ હતું ગુણાત્મક માહિતી. જે માહિતીને ક્યારેય આંકડા કે સંખ્યાની અંદર દર્શાવી શકાતી જ નથી એવી માહિતીને ગુણાત્મક સ્વરૂપની માહિતીના નામે ઓળખવામાં આવે છે. વ્યક્તિનો સ્વભાવ, પ્રામાણિકતા, ઉદારતા, નિષ્ઠા, પ્રેમ, વાત્સલ્ય, લાગણી, ગુસ્સો, દુઃખ, આ બધા સ્વરૂપ ક્યારેય આંકી શકાતા નથી. દેટ મીન્સ કે એને આંકડામાં રજૂ કરી શકાતા નથી. બસ એટલા માટે એને ગુણાત્મક સ્વરૂપના માહિતીના ઓપ્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. એનીવે, માહિતીના એકત્રીકરણની સાથે સાથે માહિતીના પ્રકારનો ખ્યાલ મેળવ્યા પછી હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મેળવાયેલી માહિતીના મેઇન સ્વરૂપોનો ખ્યાલ મેળવીશું. ઓકે.